જામનગરમાં મેડિકલ સંચાલકના આપઘાતનો મામલો બંને તહોમતદાર એસપીને રજૂઆત કરવા પહોંચ્યા. પોલીસ બંને તહોમતદારની શોધખોળ શરૂ કરે તે પૂર્વે બંને નાટકીય રીતે જિલ્લા પોલીસ વડાને મળવા પહોંચ્યા હતા અને પોતાનો પક્ષ રજૂ કરવા રજૂઆત કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે એસપી બંને આરોપીઓને મળ્યા ન હતા, પરંતુ બંને આરોપીઓ જેવા એસપી કચેરી બહાર આવ્યા કે તુરંત સીસીટી ડિવિઝન પોલીસે બંને આરોપીઓનો કબજો સંભાળ્યો હતો. બંને ડિવિઝનને લઈને ગઈ હતી. આ ઘટમાળ વચ્ચે બંને આરોપીઓએ પોતે નિર્દોષ હોવાના દાવા રજૂ કરી સુસાઇડ નોટની ખરાઈ કરવા તેમજ મૃતક અને તેમની પત્નીની મોબાઈલ કોલ ડિટેલ કઢાવતા જ સત્ય સામે આવશે તેવો પણ દાવો કર્યો હતો. હાલ સીટીસી ડિવિઝન પોલીસે બંનેનો કોરોના ટેસ્ટ હાથ ધર્યો છે. રિપોર્ટ આવ્યા બાદ બંનેની ધરપકડ કરવામાં આવશે એમ ઇન્ચાર્જ પીઆઈ KL ગાધેએ જણાવ્યું છે. અમે એસપી સાહેબની રજૂઆત કરવા આવેલા હતા. અમને મીડિયા દ્વારા જાણવા મળ્યું કે હિતેશભાઈ પરમાર છે એમને સુસાઇડ કર્યું છે અને અમારા ઉપર આક્ષેપ કરેલો છે. તો એના માટે થઈને અમે રજૂઆત કરવા આવ્યા હતા. અમારી રજૂઆત એટલી જ છે કે કોલ ડિટેલિંગ, કોલ રેકોર્ડિંગ, સીસીટીવી કેમેરા પ્લસ એને જે સુસાઇડ નોટ કરેલી છે એ સુસાઇડ નોટની ખરાઈ કરી ફોરેન્સિક લેબોરેટરીમાં કરે અને આગળ કાર્યવાહી કરે. અમને ન્યાયતંત્ર ઉપર, પોલીસ તંત્ર ઉપર અને મીડિયા પર પૂરો ભરોસો છે કે અમે જે કંઈ ગુનો કર્યો હોય તો અમે સજા ભોગવવા તૈયાર છીએ. ના, એસપી સાહેબ આજે અમને નથી મળ્યા. અમે એવી વાત કરી છે કે અમે જામનગરમાં જ છીએ, અમારા ઘરે જ છીએ. જ્યારે આપ કહેશો ત્યારે અમે આવી જશું.